સુરત મહાનગરપાલિકાએ શહેરીજનોની સુવિધા ધ્યાનમાં રાખીને વરાછા વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની હાલત સિક્યોરિટી અને પૂરતા રખરખાવના અભાવે દયનીય બની છે। અહીં સ્વિમિંગ પૂલના પાણીમાં લીલના થર જામી ગયા છે। બેડમિન્ટન કોર્ટની હાલત પણ ખરાબ થઈ જતા પાલિકાએ કરેલો ખર્ચ માથે પડ્યો હોવાનો અહેસાસ થાય છે। સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ વરાછા વિસ્તારમાં પાલિકાએ સરદાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવ્યું છે, જેમાં રમતગમત અને સ્વિમિંગ પૂલ સહિતની સુવિધાઓ શહેરીજનોને પૂરી પાડવાનો આશય હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી અહીં સિક્યોરિટી અને રખરખાવનો અભાવ હોવાથી કોમ્પ્લેક્સની હાલત દયનીય બની છે। સ્વિમિંગ પૂલમાં વરસાદનું પાણી ભરાઈ ગયું છે। પાણીમાં લીલના લીધે વાસ આવે છે। સ્વિમિંગ પૂલમાંથી વાસ આવતી હોવાથી લોકો ત્યાં ઊભી પણ નથી રહી શકતા અને એર કન્ડિશનના ઇન્ડોર પણ તૂટી ગયા છે। લોકોની સુવિધા માટે બનાવવામાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પાલિકાનું ધ્યાન ન હોવાથી કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ધૂળ ખાઈ રહ્યું છે। અહીં સિક્યોરિટી અને મેન્ટેનન્સની જરૂર છે। સુરત શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ કોમ્પ્લેક્સના કાર્યકારી પ્રમુખ પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ કોમ્પ્લેક્સના મેન્ટેનન્સ અને સ્વિમિંગ પૂલમાં ચોખ્ખું પાણી ભરવામાં આવે તે માટેની રજૂઆત મનપા કમિશનર શાલિની અગરવાલને કરી છે। સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખ। કયો વિસ્તાર છે, શું પ્રશ્ન છે? આ વરાછા વિસ્તાર એક્ઝેક્ટ ઝોન ઓફિસથી ખૂબ નજીકમાં 500 મીટરની અંતરે આવેલું છે। આ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે। એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે અહીંયા બનાવવામાં આવ્યું છે, ફિટનેસ લોકોની સારી રહે, લોકોની હેલ્થ સારી રહે, બાળકોને રમી શકાય, ઇન્ડોર ગેમ રમવા માટેનું આ એક સરસ મજાનું બનાવવામાં આવેલું। પણ ત્યાર પછી એ બનાવ્યા પછી શું હાલત છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ। ખૂબ દયનીય પરિસ્થિતિમાં છે। જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે પોતે પણ ફિટ નથી, એ પોતે પણ અનફિટ છે અને લોકોના જે કરોડો રૂપિયાની જમીન છે, કરોડો રૂપિયા ત્યાર પછી આની ઉપર લગાવવામાં આવ્યા છે, એ લોકોના પરસેવાના વેરાના પૈસા છે અને એનો સદુપયોગ થવો જોઈએ, એને બદલે કેવો ઉપયોગ થઈ રહ્યો છે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ। સતત ને સતત ભારતીય જનતા પાર્ટી જે વિકાસની વાતો કરી રહી છે, એ સતત ને સતત જે જાહેર સુવિધાઓની જ્યારે મુલાકાત લેવાની વાત આવે, જ્યારે જાહેર સુવિધાઓની વાત આવે ત્યારે સદંતર નિષ્ફળ ગઈ છે। આ લોકોનો જે કરોડો રૂપિયા છે પાણીમાં ગયા હોય એવું અત્યારે અહીંયા લાગી રહ્યું છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।